બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત. એમાં છેલ્લે એક પ્રશ્ન એમાં થોડુંક ન સમજાય એવો આત્માનંદ સ્વામીનો જીવાત્માનું રૂપ કેવી રીતે છે, તો એનો મહારાજે જવાબ એવો આપ્યો કે જે દેહને ઇન્દ્રિય આદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે. તે જે સમજાવનારો વક્તા તે દેહ આદિક સર્વેના પ્રમાણનો કરનારો છે અને જાણનારો છે ને એ સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે અને એને જાણે છે ને એ સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજ્યાની રીત છે. મહારાજ કે વક્તા એ જ જીવ છે અને શ્રોતા એ જ જીવ છે. શ્રોતા કોણ છે? તમે છો. જો કાનથી આપણે સાંભળીએ છીએ તો કાન છે એ શ્રોતા છે? ના. કાન છે એ ગોલોક છે. ગોલોક એટલે એક સાધન છે. એની અંદર શ્રવણ ઇન્દ્રિય છે જેના દ્વારા સંભળાય છે. તો શ્રવણ ઇન્દ્રિય શ્રોતા છે? ના. એમાં મન ભળે તો મન શ્રોતા છે? તો કે ના. બુદ્ધિ એને પ્રેરિત કરે તો બુદ્ધિ છે એ શ્રોતા છે? ના. તો બુદ્ધિના પ્રેરક આત્મા છે જેની સત્તાથી આપણને સંભળાય છે. એટલે સાંભળનારો કોણ થયો? આત્મા થયો. જેની સત્તાથી આપણને સંભળાય છે, જેનું પ્રમાણ કરનારો છે એને કહેવામાં આવે છે આત્મા. અને એ આત્મા એ આપણું સાચું રૂપ છે. દાખલા તરીકે સામે ઓલું ટેબલ પડ્યું છે તો હું એમ કહું કે ટેબલ 2 ફૂટનું હોય છે. તમે કહીશો કે ના ના 2 ફૂટનું નથી, 3 ફૂટનું છે. ત્રીજો હોય તો એમ કહે છે કે ના 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 2.5 ફૂટનું છે. પણ આવી ટેબલ કેટલા ફૂટનું છે એ નક્કી કરવું હોય તો શું જરૂર પડશે? ફૂટપટ્ટીની જરૂર પડશે. તો ફૂટપટ્ટીથી આપણે માપીએ એટલે આપણને ખબર પડી જાય કે ટેબલ છે એ 2.5 ફૂટનું જ છે. તો એ પછી આપણને પાકું થઈ ગયું. તો ટેબલને પાકું કરવા માટે 4 વસ્તુની જરૂર પડી. એમાં ટેબલ છે એ પ્રમેય છે, ફૂટપટ્ટી છે એ પ્રમાણ છે, કેટલા ફૂટ થયું એ પ્રમા છે, અને જેને પાકું કર્યું એ આપણે છે એને કહેવામાં આવે છે પ્રમાતા. પ્રમેય, પ્રમાણ, પ્રમા
પ્રમા એટલે યથાર્થ જ્ઞાન, જે પાકું કરવું એને પ્રમા કહેવામાં આવે છે. અને પ્રમાતા એટલે જીવ. પ્રમાણિત કરે, નિશ્ચય કરે એને આત્મા કહેવામાં આવે છે. મહારાજ કહે છે કે આપણો જે આત્મા છે એ બધું જ પ્રમાણ કરે છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ, આ દેહ એ બધાય થકી હું અલગ છું. એ બધાયનું રૂપ આપણને દેખાડી દેશ. એ તો આપણે ક્યારેય આપણે અંતરદ્રષ્ટિ નથી કરતા, એટલે આપણને ખબર પડતી નથી કે દેહ, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની પાછળ એના દેવતા, અંતઃકરણ, એના થકી આપણું સ્વરૂપ અલગ છે. એટલે આ રીતે આત્માનંદ સ્વામીનો પ્રશ્ન આત્મ વિષયક હોવાને કારણે મહારાજે એ રીતનો સુંદર મજાનો જીવનું આત્માનું સ્વરૂપ બતાવેલું કે આ બધાયનો પ્રમાણ કરનારો એવો આત્મા છે. આ બધાય થકી આપણે અલગ છીએ. બસ એટલો જ એ પ્રશ્નનો જવાબ હતો કે આત્માનું રૂપ કેવું છે. તો આત્માનું રૂપ એટલું જ છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ બધાય થકી આપણે અલગ છીએ. એવો હું આત્મા છું. એ બધાયનું યથાર્થ પ્રમાણ કરાવનારો, પ્રમાણિત કરે છે, નિશ્ચય કરાવે છે, એનું નામ આત્મા કહેવામાં આવે છે. હવે આજે ગરડા પ્રથમ પ્રકરણનું 39મું વચનામૃત વાંચવાનું છે. હવે 2-3 વચનામૃત થોડાક ગહન છે. સ્વામિનારાયણ હરે સંવંત 1876 માઘ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, માથે ધોળી પાગ બાંધી હતી ને પીળા પુષ્પના તોરા પાગમાં લટકતા હતા અને કાન ઉપર ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા. કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો, એને પ્રશ્ન પૂછ્યો છે, તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને એ વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ એ સર્વને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ છીએ, એનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ એની સાંખ્ય કરીને કરો, પણ કોઈ કલ્પિત ગ્રંથને વચને કરીને કરો તેને નહીં માનીએ. અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યમાં આવશે. કેમ છે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે. પછી તે વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા તેમાં કરી, માટે એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. વેદાંતી આવીને બેઠેલો છે. હવે કદાચ તમને એમ થશે કે વેદાંતી એટલે કોણ? તો એની થોડીક પાયાની તમને વાત કરી દઉં. વેદ એક હતા, એના 4 વિભાગ કરવામાં આવ્યા. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, 4 વેદ છે. 4ના પાછા 4 વિભાગ પાડેલા છે. એટલે કેટલા થયા?
16 થયા ને, ચોખ્ખું 16. તો એમાં એકના 4 વિભાગ થયા. એના નામ રાખવામાં આવ્યા છે બ્રાહ્મણ, સંહિતા, આરણ્યક અને ઉપનિષદ. વેદની અંદર આ 4 વિભાગ પાડવામાં આવેલા છે. તો એમાં બ્રાહ્મણ, એની અંદર યજ્ઞની વિધિ બતાવવામાં આવેલી છે કે તમારે યજ્ઞ કરવો હોય તો કેવી રીતે કરવાનો, કઈ રીતનું આયોજન કરવાનું હોય, એ બધો જ વિધિ વેદની અંદર બ્રાહ્મણ નામનો જે કાંડ આપવામાં આવેલો છે એની અંદર એ બધો વિધિ બતાવવામાં આવેલો છે. એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું છે કર્મકાંડ. બધી કર્મની વિધિ એની અંદર આપવામાં આવેલી છે. પછી સંહિતા. સંહિતાની અંદર આવે છે દેવતાઓની સ્તુતિ. વરુણ, પછી અગ્નિદેવ, ઇન્દ્ર આદિ જે દેવતાઓ છે એની સ્તુતિઓ આવે છે. પછી ભૂસૂક્ત, સ્ત્રી સૂક્ત, વિષ્ણુ સૂક્ત, પુરુષ સૂક્ત અને આરણ્યક છે એની અંદર પ્રતિઆત્મક ચિંતન કરવામાં આવેલું છે. એટલે સંહિતા અને આરણ્યક એને ઉપાસના કાંડ કહેવામાં આવે છે. એનું નામ ભક્તિકાંડ કહેવામાં આવે છે. અને છેલ્લો વિભાગ છે એનું નામ છે ઉપનિષદ. ઉપનિષદની અંદર તત્વચિંતન છે. એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું છે જ્ઞાનકાંડ, જેની અંદર આત્મા અને પરમાત્માની ચર્ચા કરવામાં આવેલી છે. તત્વની ચર્ચા કરવામાં આવેલી હોવાને કારણે એનું નામ રાખવામાં આવ્યું છે જ્ઞાનકાંડ. એનું બીજું નામ કહેવામાં આવે છે વેદાંત. વેદાંત શા માટે નામ રાખ્યું? તો વેદનો અંત ભાગ હોવાને કારણે 4 વિભાગ છે ને વેદની અંદર 4, બ્રાહ્મણ, સંહિતા, આરણ્યક અને ઉપનિષદ. ઉપનિષદ છે એ છેલ્લો અંત ભાગ હોવાને કારણે, વેદનો અંત ભાગ હોવાને કારણે એનું નામ રાખવામાં આવ્યું વેદાંત. ઉપનિષદની અંદર તત્વચિંતન હોવાને કારણે, એની અંદર આત્મા પરમાત્માનું જ્ઞાન હોવાને કારણે એને કહેવામાં આવે છે વેદાંત. અંત ભાગ હોવાને કારણે વેદાંત. સાર ભાગ કહેવામાં આવે છે. સાર ભાગ એટલા માટે કે આત્મા પરમાત્માનું જ્ઞાન એ જ સાર છે. તો એમાં જે ઉપનિષદ છે એની ઉપર કેટલાય આચાર્યોએ ભાષ્યો લખ્યા છે. એટલે તમે સમજી શકો છો કે જે આચાર્યોએ ભાષ્યો લખ્યા એની અંદર કાંઈક ને કાંઈક ભેદ તો રહેવાના જ છે. કારણ કે બધાએ માણસના વિચારો અલગ પ્રકારના હોય. એટલે જેટલા આચાર્યો થયા એ બધાએ આની ઉપર ભાષ્યો લખેલા છે. એટલે એ બધા ભાષ્યોની અંદર થોડોક ભેદ રહેવાનો. દાખલા તરીકે સુંદર મજાનો બગીચો હોય તો ત્યાંથી માળી નીકળશે તો તને એટલી માળીને કેવા વિચાર આવશે કે ઓહો આટલા સરસ મજાના ફૂલ છે તો આને બજારમાં વેચશે તો આમાંથી આટલા રૂપિયા થશે, આટલા રૂપિયા આવશે. માળીને આવો વિચાર આવે. કવિ ત્યાંથી નીકળે તો એને એમ થાય કે ઓહો હો કુદરતની કેવી રચના છે. ભગવાનનો ભગત નીકળશે તો એને વિચાર આવે છે કે ઓહો હો પરમાત્માએ કેવા સુંદર મજાના ફૂલ બનાવ્યા છે. ઓહો માટીમાંથી ભગવાને કેવી સુગંધ ઉત્પન્ન કરી છે. આશાવાદી નીકળશે તો એને એમ થાય છે કે ઓહો કાંટામાં પણ ભગવાને કેવું સુંદર મજાનું ફૂલ
નિરાશાવાદી ત્યાંથી નીકળશે તો એને વિચાર એવા આવશે કે ઓ ફૂલ છે પણ એની અંદર કાંટા કેટલા બધા છે. બગીચો એકનો એક જ છે પણ ત્યાંથી જે માણસો પસાર થયા તો બધા એના વિચારોમાં અલગ અલગ આવે છે ને વિચારો. એમ આની ઉપર જેટલા જેટલા આચાર્યોએ ભાષ્યો લખ્યા એની અંદર ભેદ રહેવાનો જ, થોડો ઘણો ફેર. એટલે એ બધા જે આચાર્યોએ ભાષ્યો લખ્યા એમાંથી 5 વિભાગ થયા: અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત. અને એમાંથી સાર રૂપે 2 વિભાગ રહ્યા, દ્વૈત અને અદ્વૈત. હવે દ્વૈત એટલે શું ને અદ્વૈત એટલે શું? તો દ્વૈત એટલે 2, અદ્વૈત એટલે 1. 1 અને 2. 1 એટલે શું ને 2 એટલે શું? તો અદ્વૈત એટલે 1 બ્રહ્મ અને દ્વૈત એટલે જીવ છે, માયા છે, બ્રહ્મ છે. એક કરતાં વધારે તત્વનો સ્વીકાર કરે એનું નામ દ્વૈત કહેવામાં આવે. અદ્વૈત એટલે માત્ર ને માત્ર એક બ્રહ્મ તત્વનો સ્વીકાર કરવામાં આવે એનું નામ કહેવામાં આવે છે અદ્વૈત. એમાં અદ્વૈત મત છે એ શંકરાચાર્યજીનો છે. શંકરાચાર્યજી માત્ર ને માત્ર એક જ તત્વનો સ્વીકાર કરે છે, બ્રહ્મ. બ્રહ્મ સિવાય બાકી બીજું જીવય નથી, ઈશ્વર માયાય નથી, બીજું કાંઈ છે જ નહીં. માત્ર ને માત્ર એક જ તત્વનો સ્વીકાર કરે છે એટલા માટે એને અદ્વૈત કહેવામાં આવે છે. શંકરાચાર્યજીનો મત અદ્વૈત છે. હવે કદાચ આપણને પ્રશ્ન થાય કે કોઈ વેદમાં એવું લખેલું છે કે એક બ્રહ્મ છે બીજું બધું મિથ્યા છે? તો કહે છે કે હા, છાંદોગ્ય ઉપનિષદમાં લખવામાં આવ્યું છે કે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ અદ્વિતીય એટલે બીજું નહીં એવું બ્રહ્મ એક જ છે. પણ બીજા આચાર્યો કહે છે કે આનો અર્થ એવો નથી. એક એટલે એક, એવ એટલે એવ, અદ્વિતીય એટલે બીજું નહીં. એટલે બ્રહ્મની જોડ સમાન બીજું આ દુનિયાની અંદર કોઈ નહીં હોવાને કારણે એને અદ્વિતીય કહેવામાં આવે છે. અદ્વિતીય એટલે અજોડ. શું કીધું? આચાર્યએ એમ કીધું કે અદ્વિતીયનો અર્થ એક નહીં પણ અદ્વિતીયનો અર્થ અજોડ, કે ભગવાન જે બ્રહ્મ છે એની બીજી કોઈ જોડ નહીં હોવાને કારણે વેદની અંદર અદ્વિતીય એના માટે શબ્દ વાપરવામાં આવ્યો. બીજો અર્થ થાય છે ઉપરવટ, એનાથી ઉપર બીજું કોઈ નહીં હોવાને કારણે અદ્વિતીય કહેવામાં આવે છે. એટલે આ રીતે શંકરાચાર્યજીનો મત છે એનું નામ કહેવામાં આવે અદ્વૈત, અને અદ્વૈતનું બીજું નામ છે વેદાંતિ. એમાંય પાછો શુષ્ક વેદાંતિ એવો શબ્દ આવશે. તો વળી આપણને એમ થાય કે શુષ્ક વેદાંતિ કોણ હશે? તો કહે છે કે વેદાંતિ છે એ તો એક બ્રહ્મનો સ્વીકાર કરે છે, પણ શુષ્ક વેદાંતિ છે એ તો વેદ, ગુરુ, શિષ્ય કાંઈ છે જ નહીં, એને કહેવામાં આવે છે શુષ્ક વેદાંતિ. આપણે સર્વોપરીમાં પણ સર્વોપરી નથી હોતા કે રામને ન માને, કૃષ્ણને ન માને, હનુમાનજી મહારાજને ન માને, ગણપતિ દાદાને ન માને. ઓલા વેદાંતિ એક બ્રહ્મનો તો સ્વીકાર કરે છે પણ શુષ્ક વેદાંતિ તો કોઈનો સ્વીકાર જ નથી કરતા.
બધું મિથ્યા જ છે. એને કહેવામાં આવે છે શુષ્ક વેદાંતિ. તો હવે એવો વેદાંતિ એટલે શંકરાચાર્યના મતને અનુસરનારો, એના મતને ગ્રહણ કરનારો જે આવીને બેઠેલો છે વેદાંતિ. તો મહારાજે એમ કહ્યું કે તમે એમ કહો છો કે માત્ર એક બ્રહ્મ જ છે, બીજું બધું જ મિથ્યા છે. તો તમે વ્યાસજીના વચને જો જવાબ આપશો ને તો એ અમને માન્યમાં આવશે, પણ કલ્પિત ગ્રંથે કરીને જો તમે જવાબ આપશો તો મહારાજ કે એ અમારે માન્યામાં નહીં આવે. પછી ઓલો વેદાંતિ હતો એને ઘણે પ્રકારે એ પ્રશ્નનો જવાબ આપ્યો, પણ એ પ્રશ્નનો જવાબ યથાર્થ થયો નહીં. પછી અમે મહારાજ કહે છે કે જુઓ, એ પ્રશ્નનો ઉત્તર અમે કહીએ છીએ જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત એની સ્થિતિના ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા એ પર્વત વૃક્ષનો આધાર જે પૃથ્વીનું તળ, તે સર્વેનું પૃથક પૃથકપણે દેખે છે. એમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત, તે જીવ ઈશ્વર માયા તથા એમનું આધાર જે બ્રહ્મ, એ સર્વને પૃથક પૃથક દેખે છે. કેટલી સરસ મજાની અહીંયા ભગવાન વાત કરે છે કે વેદાંતિઓ સાંભળો, જે શંકરાચાર્યજીએ માત્ર ને માત્ર એ બ્રહ્મનો સ્વીકાર કરે છે, બીજા બધા તત્વો નથી એમ કહે છે, એની સ્થિતિ એવી હતી. મહારાજે અહીંયા કહ્યું કે જેમ મેરુ પર્વત હોય એના ઉપર કોઈક ચડેલો પુરુષ હોય તો એને નીચે રહેલા ઝાડવા કે પૃથ્વી કે એવું બધું દેખાય છે, પણ લોકાલોક પર્વત ઉપર કોઈ માણસ ચડેલો હોય તો એને ઝાડવા કે માણા કે એવું કાંઈ ન દેખાય. કારણ કે એટલી બધું ઊંચો પર્વત છે કે એના ઉપર ગયા પછી જમીન સિવાય તમને કાંઈ ન દેખાય. દાખલા તરીકે તમે હેલિકોપ્ટરમાં બેઠા હોય તો પછી તમને નીચે શું છે એ બધું દેખાય છે હેલિકોપ્ટરમાં બેઠા હોય તો, પણ પ્લેનમાં જે બેઠા હોય 35-40 હજાર ફૂટ ઊંચાઈ હોઈ જાય પછી તમને નીચે કાંઈ દેખાય છે? કાંઈ ન દેખાય. એમ મહારાજ કહે છે કે વેદાંતિ ભાઈ તમે સાંભળો, શંકરાચાર્યજીની તો નિર્વિકલ્પ સ્થિતિ હતી, એટલે એમ કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં એમ. પણ બીજા જે કહે છે કે જીવે છે, ઈશ્વરે છે, બ્રહ્મ છે, એવા જે વાક્યો છે એ સવિકલ્પ સમાધિવાળાના છે. તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત, તે જે જીવ ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને દેખે છે પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે, સવિકલ્પ અને નિર્વિકલ્પ. અને સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ શાસ્ત્ર પુરાણ આદિકમાં આવે છે એ સર્વને અસત્ય કહે છે, સર્વને સત્ય કહે છે. અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના વચન જે તે સર્વને અસત્ય કહે છે, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. કારણ કે એની સ્થિતિ જ એટલી એવી છે કે એને બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એટલે એમ કહે છે કે જીવે નથી, આ જગત નથી, માયા નથી, પણ એ તો એની સ્થિતિ છે એટલે બોલે છે. પણ જેની સ્થિતિ ન થઈ હોય અને એ એનો વાદ કરીને એમ બોલ્યા કરે કે બીજું કાંઈ છે જ નહીં, એક બ્રહ્મ જ સત્ય છે, તો નિર્વિકલ્પ સ્થિતિવાળાના વચન તે એ સર્વને અસત્ય કહે છે, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય એને રાત્રિ નથી, પણ જે પૃથ્વી ઉપર છે એને રાત્રિ દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહીં, પણ બીજાને મતે તો એ સર્વે છે.
જો સૂર્યના રથમાં બેઠેલો હોય એને રાત્રિ દિવસ કાંઈ હોય જ નહીં. અહીંયા તો 24 કલાક પ્રકાશ જ છે, અજવાળું જ છે. પણ અહીંયા જે રહેલો છે એને તો સૂર્ય પ્રકાશે આવે છે ને અંધકારે આવે જ છે ને. પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે, અને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે. એ બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય, અને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ અને શાસ્ત્ર એ સર્વને કલ્પિત કહેતો હોય એ તો મહામૂર્ખ છે અને અંતે નારકી થાય છે. મહારાજે શું કીધું? આવું જે કહે છે જેની સ્થિતિ તો હજી થઈ નથી, એટલી ઊંચાઈએ તો પહોંચેલો નથી, હજી તો બધું શરીરનો ખ્યાલ રહે છે, મારું તારું બધું જ કરે છે, અને પાછો એમ કહે છે કે બ્રહ્મ સિવાય બધું ખોટું છે. એમ તો મહારાજ કહે છે કે એ તો મરીને નરકમાં જવાનો છે. બધા શાસ્ત્રોને કલ્પિત કહેતો હોય એ તો મહામૂર્ખ છે. એટલે બ્રહ્મ સિવાય બધું ખોટું જ છે. શાસ્ત્રો સાચા નથી, જીવે સાચું નથી, જગતે સાચું, માયા નથી, કાંઈ નથી બ્રહ્મ સિવાય. મહારાજ કહે છે એ તો નારકી થવાનો, નરકમાં જવાનો છે. એટલે શાસ્ત્રોમાં તત્વમસી તે હું છું, અહમ બ્રહ્માસ્મી હું જ બ્રહ્મ છું, આવા જે શાસ્ત્રોમાં વચન આવે છે ને એ નિર્વિકલ્પ સ્થિતિવાળાના છે. કારણ શું? કે એને બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એટલા માટે એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું. પણ જેની સ્થિતિ ન થઈ હોય અને એ એમ કહે કે બ્રહ્મ સિવાય બાકી બધા શાસ્ત્રો ખોટા છે, વિધિ વિધાન એ બધું ખોટું છે, બીજું કાંઈ છે જ નહીં. એમ મણિધર હોય, મણિધર એ તો ડોલે, કારણ કે એના મસ્તક ઉપર મણી રહેલો છે. પણ બાંડી ઘો તું કાં ડોલે? એમ સ્થિતિ તો થઈ નથી, અને પાછા બધું મિથ્યા કહે છે. મનસૂર હતા ને, મનસૂર મુસલમાન, એ ભારતમાં ગંગાને કિનારે રહી અને સાધુ સંતોનો સમાગમ કરીને એવી સ્થિતિએ પહોંચી ગયા કે પોતે અહમ બ્રહ્માસ્મી કહેતા, અનલહક કહેતા હું જ બ્રહ્મ છું, એવું બોલતા હતા. પછી તો મનસૂર બગદાદ ગયેલા. હવે ત્યાં જઈને શેરીઓમાં અનલહક બોલ્યા કરે, અને મુસ્લિમ લોકો તો સ્વીકાર કરતા નથી કે અલ્લાહ છે એ કોઈ દિવસ આવતા નથી, પણ એના ફિરસ્તાને મોકલે છે. અને કોઈ પોતાની જાતને અલ્લાહ કહે તો જીવતા જ કાપી નાખે એ લોકો. એટલે એના ગુરુ મનસૂરને કહે છે કે મનસૂર, તું અનલહક બોલમાં, નહીં તો તને આ લોકો જીવતો નહીં રહેવા દે. પણ એની સ્થિતિ જ એવી થઈ ગઈ હતી. ગુરુને કહે છે કે ગુરુ, મને કાંઈ બીજું કાંઈ દેખાતું જ નથી. તો પછી કહેવાય છે કે એને સૂડીની સજા આપવામાં આવી, અને ઓલો જલ્લાદ આવ્યો, હાથમાં તલવાર લીધી, અને તલવારથી જે ઘા કર્યો ને એક હાથ કાપી નાખ્યો. તો એ અનલહક તો એ બંધ ન થયા. તો એને એક હાથ કાપી નાખ્યો, એક હાથ રહ્યો એનું વેજુ કરી અને નમાજ પઢે, એને વેજુ કહેવામાં આવે. વજુ કર્યું, લોહીથી વજુ કર્યું, અને પછી જ્યારે બીજો ઘા કર્યો અને બીજો હાથ કાપી નાખવામાં આવ્યો, ત્યારે મનસૂર કહે છે કે
હું કહી રહ્યો હતો કે તમે મારી સામે જુઓ, તમને ખ્યાલ આવે કે ખુદા કેવા છે એમ. પણ અત્યાર સુધી કોઈ જોતા નહોતા. અત્યારે લાખો માણસોની મીટ મારા તરફ છે, મારા તરફ જોઈ રહ્યા છે ને, અને પછી કહેવાય છે કે એને મારી નાખવામાં આવ્યા. મંસૂર એ અનલ હક બોલતા હતા. એનું કારણ શું હતું? કારણ કે એની સ્થિતિ એવી થઈ હતી કે એને બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખાતું જ નહોતું. સ્વામિનારાયણ ભગવાન ભુજમાં અમીર સરોવર છે, ત્યાં પધાર્યા. તો મહારાજ સંતો હરિભક્તોની સાથે સ્નાન કરે છે. એ ભગવાન જળ ક્રીડા કરી રહ્યા છે. સ્નાન કરી અને બધા બહાર નીકળ્યા. ત્યારે મહારાજને બીજા સંતોએ કહ્યું કે મહારાજ, સંતદાસ સ્વામી દેખાતા નથી, ક્યાં ગયા? તળાવમાંય નથી દેખાતા. મહારાજ એ તો આપણી સાથે સ્નાન કરતા હતા, ગયા ક્યાં? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંતદાસ સ્વામી છે એ તો ઠેઠ બદ્રિકાશ્રમમાં નીકળ્યા છે. તમે વિચાર કરો, અમીર સરોવરમાં ડૂબકી મારે તો ઠેઠ બદ્રિકાશ્રમમાં નીકળે. જેની નિરાવરણ દ્રષ્ટિ, નિરાવરણ દેહ થઈ ગયો હોય, એને કહેવાનો હક છે કે અહમ બ્રહ્માસ્મિ. કારણ કે એની સ્થિતિ એવી થઈ ગઈ છે કે એ સાધુને ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. આ જગત કે બીજું કાંઈ એટલે કાંઈ દેખાતું જ નથી. માટે એના જે વાક્યો જ્યાં જ્યાં લખેલા હોય તો એ એમ કહે કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એ લોકો જે બોલે છે એ તો એટલી એની સ્થિતિ છે, એટલી ઊંચાઈ પહોંચેલા પુરુષ છે, એટલા માટે એ બોલી રહ્યા છે. પણ જેની સ્થિતિ ન થઈ હોય અને એ એમ કહે કે હું અવતારોને નથી માનતો કે દેવતાઓને નથી માનતો, સાનો હું સ્વીકાર જ નથી કરતો, આ વિધિ વિધાન બીજું કાંઈ છે જ નહીં, આ બધું મિથ્યા છે એમ, બધા શાસ્ત્રો છે મિથ્યા છે એમ. મહારાજ કહે છે કે એ તો નરકગામી થવાનો, કહેતા નરકમાં જવાનો છે. ગોરધન શેઠ હતા માંગરોલ ગામના. તો ઘણીવાર મહારાજ એમ કહેતા કે ગોરધન ભગત છે એને તો બધું સમાન થઈ ગયું છે. તો ઓલા કાઠીઓ કહે છે કે મહારાજ તમે વાત કરો છો કે આ ભગતને તો મીઠું અને સાકર બંને સમાન થઈ ગયું છે. મહારાજ કે હા. તે બે થાળીમાં લાવ્યા, એક થાળીમાં મીઠું ભરીને લાવ્યા, એક થાળીમાં સાકર લાવ્યા. મહારાજે ગોરધન શેઠને આપ્યું. તો ગોરધન શેઠ તો જે રીતે સાકર જમે ને એ જ રીતે મીઠું જમવા માંડ્યા. મહારાજ કહે છે કે કાઠીઓ તમે જોયું ને? તો કહે છે કે હા મહારાજ, ગોરધનને તો બધું સમાન થઈ ગયું છે, બધું જ સમ થઈ ગયું છે. મહારાજ એને તમારી મૂર્તિ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે આવા વાક્યો જ્યાં જ્યાં લખેલા હોય તો એ તો નિર્વિકલ્પ સમાધિવાળાના, નિર્વિકલ્પ જેની સ્થિતિ થયેલી છે એ લોકો એમ કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહીં. સવિકલ્પ સમાધિવાળીના જ્યાં જ્યાં વચન હશે તો એ કહે છે કે જીવય છે, ઈશ્વરય છે, માયાય છે, અને બ્રહ્મ પણ છે, જગત પણ છે, શાસ્ત્રો પણ છે, બધું જ છે. શાસ્ત્ર એ સર્વને કલ્પિત કહેતો હોય એ તો મહામૂર્ખ છે અને અંતે નારકી થાય એમ કહીને બોલ્યા છે. આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ત્યારે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભુ, હે સ્વામીન,
તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો. તમે જે ઉત્તર કર્યો એ યથાર્થ છે, એમાં આ શંકાનો માગ નથી. હવે ભગવાન જ્યારે પ્રશ્નનો જવાબ આપે ત્યારે કોઈ પણ પ્રકારની શંકા રહે નહીં. મહારાજે આ રીતે પ્રશ્નનો જવાબ આપ્યો ને, ઓલો વેદાંતી બેઠેલો હતો ને, એને તરત જ જે શંકાઓ હતી બધી જ શંકાઓ નીકળી ગઈ અને વિચાર કર્યો કે હા, શંકરાચાર્યજી એમ કહે છે કે એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એ તો એમની એટલી બધી ઊંચાઈ અને સ્થિતિ હતી એટલા માટે એ કહે છે, બાકી બધું જ સત્ય છે. દેહ છે, જગતય છે, જીવય છે, માયાય છે, બ્રહ્મ પણ છે. એટલે વાલા ભક્તજનો, કોઈ પણ તમે શાસ્ત્ર વાંચો તો પહેલાં મૂળ શાસ્ત્રો હોય વાંચો. માત્ર બીજા કોઈ પ્રવચન કરતા હોય, કોઈ ઉપદેશ કરતા હોય તો સંભવ છે કે માણસ માત્ર જે કાંઈ વાત કરશે એ કંઈક ને કંઈક ઉમેરીને જ વાત કરતા હોય છે. પણ અત્યારે કોઈ માણસો મૂળ શાસ્ત્રો વાંચતા જ નથી. ઓલાએ આમ કીધું તો એ સાચું, ઓલાએ કીધું આમ તો એમ સાચું. પણ એમ નહીં કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એમનો શું મત હતો અને અત્યારે આ લોકો કઈ રીતનું પ્રવર્તન કરાવી રહ્યા છો. જો એ પ્રથા, એ માર્ગે જો ચાલતા હોય તો એનો સ્વીકાર કરવો જોઈએ. અને એ માર્ગને છોડી અને પોતાનું મનમુખી કલ્પિત ઊભું કરતા હોય તો મહારાજ કહે છે કે એ શુષ્ક વેદાંતિ કહેવાય. દરેક સંપ્રદાયની અંદર આવા શુષ્ક વેદાંતિઓ ઘરાઈ ગયા હોય. એટલા માટે વચનામૃત છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, ગોપાળાનંદ સ્વામીની વાતો છે. તો તમે વિચાર કરો કે ગોપાળાનંદ સ્વામી આવા સમર્થ હતા તો એને સારંગપુરની અંદર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી છે, હનુમાનજી મહારાજને બિરાજમાન કર્યા છે. એવા તો કે ગુણાતીતાનંદ સ્વામીએ પણ કેટલે ઠેકાણે હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. તો એ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલા એવા ઊભા થયા એ કે અમે હનુમાનજી મહારાજને ન માનીએ, અમે ઓલા ગણપતિ દાદાને ન માનીએ. લગ્ન કરાવે તોય કે ગણપતિ આપણે ન રખાય, આપણે તો એક સ્વામિનારાયણ જ. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવું લખેલું છે કે અવતારોને માનવા નહીં એમ? શિક્ષાપત્રી વાંચો તમે. બીજા કે એમ નહીં, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને શું કીધું છે, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એમનો શું મત હતો. બાકી અત્યારે પોતાની મનમુખી બધું ઊભું કરે તો એ શુષ્ક વેદાંતિ જ કહેવાય. માત્ર એનો તમે સ્વીકાર ન કરો, તમે શાસ્ત્રોને આગળ રાખીને ચાલો. જો એ શાસ્ત્રોને અનુસરનારા હોય તો એનો સ્વીકાર કરો, તો એમાં બાધ નથી. પણ શાસ્ત્રોના અર્થો અવળા કરી પોતાનું મનના વિચારો અંદર ભેળવી અને જે વાતો કરતા હોય એ તો તમને ક્યાંય ઊંધા માર્ગે લઈ જશે. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતની અંદર કહેવું પડ્યું કે એવા જે માણસો છે શાસ્ત્રને કલ્પિત કહેતા હોય કે શાસ્ત્રની અંદર આ બધી વાતો ખોટી લઈ ગઈ છે, એમ નહીં આમ છે, તો મહારાજ કહે છે કે એ તો નારકી થાય છે. કેવો શબ્દ વાપરો, એ નરકમાં જાનારો છે એમ. એટલે વાલા ભક્તજનો, કદાચ કોઈક એવા મહાપુરુષો બોલી ગયા હોય
તો એની સ્થિતિના બળને કારણે એવું બોલાઈ ગયું હોય તો પછી એનું આપણે વાદ ન કરવાનો હોય. આ શંકરાચાર્યજી છે, કારણ કે એ તો એટલી બધી ઊંચાઈએ પહોંચેલો પુરુષ હતો એટલે એમ કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં એમ. તો પછી પાછળ બધા એને અનુસરનારો વર્ગ હોય એની તો હજી સ્થિતિ થઈ નથી, અને એ જે શંકરાચાર્યજી બોલેલા છે એને એ પ્રમાણે અનુસરવા માંડે કે બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં, મિથ્યા છે એમ. તો મહારાજ કહે તો નારકી થવાનો છે. તમારે તો હજી બધું દેખાય છે. એ મનસૂર હતા, એને તલવારનો ઘા મારે છે, હાથ કાપી નાખવામાં આવે છે, તો એ અનલ હક કહે છે. આ તમને એક 100 એડાડી હોય તો ખબર પડે રાઈડ પાડો છો કે નહીં એમ. હજી દેહ ભાવ તો વિસરાણો નથી અને પાછા એમ કહો છો કે બધું ખોટું છે એમ. એટલે વાલા ભક્તજનો, આ વચનામૃતનો કહેવાનો આશય મહારાજનો એટલો જ છે કે કદાચ શાસ્ત્રોની અંદર આવા ક્યાંક શબ્દો લખાયેલા હોય તો એ પોતાની સ્થિતિને કારણે બોલાણા હોય, પણ આપણી સ્થિતિ એવી થઈ ન હોય અને આપણે એમ કહીએ કે બધું મિથ્યા છે, તો મહારાજ કહે છે કે એ તો અંતે નારકી થનારા છે. માટે આપણે તો મોટા પુરુષોએ જે પ્રમાણે આપણને કહ્યું હોય, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વચનામૃત અને શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરે છે કે તમે રસ્તે ચાલ્યા જતા હોય તો એ શિવાલયાદિ કે કોઈ પણ મંદિર આવે તો તમે 2 હાથ જોડીને નમસ્કાર કરજો. તમે મહારાજ કહે છે કે ભાગવત આદિક જે શાસ્ત્રો, જે 8 મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું એનું તમે વાંચન કરજો, એની તમે કથા શ્રવણ કરજો. તો અત્યારે એમ કેટલા એમ કહે છે કે આપણે ભાગવતે ન સાંભળાય, આપણે રામાયણે ન સાંભળાય, આપણે તો આના સિવાય બીજું કાંઈ હોય એવું જ ન જોઈએ. એવું ક્યાંય આપણા સંતોએ લખ્યું છે? ગુણાતીતાનંદ સ્વામી હતા, ગોપાળાનંદ સ્વામી, તો એ ભાગવતની કથા કરતા હતા, વાંચતા હતા. ખુદ સ્વામિનારાયણ ભગવાન પણ મહાભારતની કથા ગઢપુરમાં રહીને સાંભળેલી છે. ભાગવત તો વારંવાર ઉપરા ઉપરી 7 વખત સાંભળ્યું. એકવાર કથા પૂરી થાય ને બીજી વાર, આ રીતે એ 7 વખત. તો આપણા સંતોએ ક્યાંય પણ નિષેધ કરેલો નથી. મહારાજ કહે છે કે પંચદેવને પૂજ્યપણે માનવા, તો ક્યાં નિષેધ કરેલો છે? અને આજકાલના એમ કહે છે કે એ બધું ખોટું છે, આપણે તો એક જ છીએ, બીજું કાંઈ હોવું જ ન જોઈએ એમ. તો એ બધા શુષ્ક વેદાંતિઓ કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 39મું થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં મહારાજની જય. સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની જય.
બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.